શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ છે તેમણે હાલમાં જ ઉપાધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદથી આ બંધારણીય હોદ્દો છે તે ખાલી હતો। ત્યારે આ પદ માટે વિધાનસભાના આ ઉપાધ્યક્ષ પદ માટે હવે રાજકીય ટક્કર જામશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશ મોદીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે કે કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારને આગળ કરાય તેવી વાતો ચાલી રહી છે। આ બધાની વચ્ચે શું છે સમગ્ર વિગત તેના મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે। સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી હવે રાજ્ય વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બનવા જઈ રહ્યા છે। તેમણે મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં વિધાનસભા સચિવાલય ખાતે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું। મહત્વનું છે કે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો। 16 ફેબ્રુઆરીએ યોજાનારી આ ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અનેક નામ પર મંથન કરવામાં આવ્યું હતું, જેમાં અંતે પૂર્ણેશ મોદીના અનુભવ પર મહોર મારવામાં આવી। પૂર્ણેશ મોદીને પસંદ કરાયાના કારણોની વાત કરીએ તો તેઓ અગાઉ કેબિનેટ મંત્રી તરીકે માર્ગ, મકાન અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગો સંભાળી ચૂક્યા છે। આમ તેમનો વહીવટી અનુભવ એક મુખ્ય કારણ છે, સાથે જ ગૃહનું પણ તેમને જ્ઞાન છે અને વિધાનસભાની કાર્યવાહી અને નિયમો પર તેમની સારી પકડ છે, જે ઉપાધ્યક્ષ તરીકે ગૃહનું સંચાલન કરવામાં મદદરૂપ થશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પ્રતિનિધિત્વ તેમનું છે। સુરત અને દક્ષિણ ગુજરાતમાં તેમનું મજબૂત સંગઠનાત્મક વર્ચસ્વ છે। સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવા પક્ષે આ વ્યૂહાત્મક નિર્ણય લેવાયો છે। બીજી તરફ કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે। જો કે કોંગ્રેસનું સંખ્યાબળ જોતા તેને ઉમેદવાર ચૂંટણી જીતે તેવી શક્યતા નહિવત છે, પરંતુ કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે શૈલેષ પરમારને ઉમેદવાર બનાવવામાં આવે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે। આ બધાની વચ્ચે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે પ્રચંડ બહુમતી હોવાથી પૂર્ણેશ મોદીની જીત નિશ્ચિત માનવામાં આવે છે અને જો વિરોધ પક્ષ કોંગ્રેસ કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે તો પૂર્ણેશ મોદી બિનહરીફ ચૂંટાઈ આવશે તેવી પ્રબળ શક્યતા છે, જેથી સોમવારે માત્ર ઔપચારિક ચૂંટણી બાદ તેમના નામ પર ફાઇનલ મહોર આવશે। અહીં આપણે ઉપાધ્યક્ષ પદના મહત્વની પણ વાત કરીએ તો વિધાનસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કરવું, શિસ્ત જાળવવી અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરાવવું ઉપાધ્યક્ષની મુખ્ય જવાબદારી હોય છે। આગામી સત્રમાં જ્યારે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, ત્યારે પૂર્ણેશ મોદી જેવા અનુભવી નેતાની નિમણૂક શાસક પક્ષ માટે રાહતરૂપ બની શકે છે। આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે? આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।